નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કે ધોરણ 5ની અંદર ચેપ્ટર નંબર 6 તું મારો ગુણક હું તારો અવયવ, બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો આની અંદર તમારા અવયવ શીખવાના અને અવયવી શીખવાના, બરાબર. કે અવયવી એટલે તમારા કોઈપણ સંખ્યાનો આપણે ઘડિયો બોલવાનો, ઘડિયાની આધારે આપણે અવયવી બનાવવાના. અને અવયવ એટલે શું કે એની અંદરથી સામાન્ય આપણે અવયવ કાઢવાના રહે, કે અવયવ પાડવાના રહેશે. માની લો કે આપણે 12નો અવયવ પાડીએ તો બરાબર કયા ઘડિયામાં કે 12 આવે તો આપણે કહી શકીએ કે 12 એકા 12, 6 દુ 12 અને 4 તરી 12. આ થઈ અવયવની વાત થઈ. જ્યારે આપણે અવયવી કહીશું કે અવયવી એટલે શું, તો કે અવયવીની અંદર આપણે શું કહો, માની લો કે 3નો અવયવી લખો તો 3નો આપણે ઘડિયો બોલવાનો કે 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12. એ આપણે શું કર્યું, એને અવયવી બનાવ્યા. અને અવયવની અંદર શું કરીશું કે આપણા ઘડિયાની અંદર આવતો હોય, બરાબર. 12નો અવયવ પાડો તો કે 12નો અવયવ કે 12 કઈ સંખ્યા કયા ઘડિયાની અંદર આવતો એ આપણે એમાં લખવાનું રહેશે, બરાબર. એના આધારે આપણે આ ગણીશું. કે ચેપ્ટર નંબર 6 તું મારો ગુણક હું તારો અવયવ. આની અંદર વિદ્યાર્થી મિત્રો તમને ઉંદર અને બિલાડીની વાત આપેલી. તમે જોઈ શકો કે બિલાડી જે રહી, બરાબર, એ 1 2 3 4 એમ તમને આંખ આપેલા, બરાબર. જોઈએ કે ભૂખી બિલાડી કુંજન ઉંદરને પકડવાનો પ્રયત્ન કરી રહી છે. કુંજન અત્યારે 14મા પગલા પર છે. કેટલા પગલા પર? 14મા પગલા પર છે. અને તે એકવારમાં 2 પગલાં કૂદી શકે છે. એટલે એકવારની અંદર તે કેટલા પગલાં કૂદશે કે 2 પગલાં. બિલાડી ત્રીજા પગલા પર છે. તે એકવારમાં 3 પગલાં કૂદી શકે છે. જો ઉંદર 28 પર હોય તો તે દરમાં છુપાઈ શકે છે. શોધી કાઢો કે ઉંદર સલામત બચી શકશે. એટલે વિદ્યાર્થી મિત્રો કુંજન જે રહી એ કુંજન શું કોણ? ઉંદેડી, બરાબર, ઉંદર છે. અને બિલાડી જે રહી એ ઉંદર અત્યારે 14મા પગલા પર અને એક કૂદકામાં તે 2 પગથિયાં કૂદી જાય. જ્યારે બિલાડી જે રહી એ ત્રીજા પગથિયા પર અને એક વારમાં તે 3 પગલાં કૂદી શકે. ઓકે, તો 28માં પહોંચશે ત્યારે તે ક્યાં છુપાઈ જશે, બરાબર, એ જોવાનું રહેશે. તો અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન આપેલા. ઉંદર જે ખાના પર કૂદે છે તે લખવાના. બીજો, બિલાડીને જે ખાના પર કૂદે છે તે લખવાના. સી, બિલાડી અને ઉંદર બંને જે ખાના પર કૂદી શકે છે તે લખવાના. ત્યારબાદ ડી, ઉંદર બચી શકે છે તે આપણે જોવાનું રહેશે. એટલે વિદ્યાર્થી મિત્રો આની આપણે પીડીએફ જોઈશું. પીડીએફની અંદર મેં બતાવેલું જ છે. અને ત્યારબાદ શોધી કાઢો જો બિલાડી પાંચમા પગલાંથી શરૂ કરે અને એક વારમાં 5 પગલાં કૂદી શકે તો ઉંદર 8 પગલાંમાં શરૂ કરે અને એક વારમાં 4 પગલાં કૂદી શકે તો બચી શકશે ખરા, એ જોવાનું રહેશે. જોઈએ પહેલો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, ઉંદર જે ખાના પર કૂદે છે તે, કે ઉંદર નીચેના ખાના પર કૂદે છે. 2 પગલાં કીધું તો વિદ્યાર્થી મિત્રો ઉંદર 24મા પગલે તો આપણે કરી શકીએ કે 2 14, 2 16, 2 18, 2 20, 2 22, 2 24 અને 2 26. એટલે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે 2 પગલાં કૂદે. કેટલા પગલાં? 2 પગલાં કૂદે. એટલે કે 2 4 6 8 10 12 14 16 18 20 22 24 અને 28, બરાબર. એ રીતે આપણે જોઈ શકીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બિલાડી જે ખાના પર કૂદે છે, એટલે કે બિલાડી કેટલા પગલાં કૂદે છે, એટલે કે 3 પગથિયાં. તો બિલાડી નીચેના ખાના પર કૂદે છે તો 3 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છંગ 18, 3 સિત્તા 21, 24, 27 અને 30. એ વિદ્યાર્થી મિત્રો તત્ણ, બરાબર. આપણે જેમ અવયવ અને અવયવી શીખવાનું આવશે તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાનું આવશે, બરાબર. અહીંયા તમે જુઓ કે 3નો અવયવી બતાવ્યો. 3નો અવયવ એટલે કે 3નો ઘડિયો આપણે જોઈ શકીએ કે અહીંયા 3નો ઘડિયો બતાવે કે 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9 આખું, બરાબર. 3 દાન 30 સુધી. એટલે કે બિલાડી કેટલા પગથિયાં કૂદે તો 3 પગથિયાં કૂદે છે. બિલાડી અને ઉંદર બંને જે ખાના પર કૂદે છે તે, કે બિલાડી અને ઉંદર બંને આ ખાના પર કૂદે છે. એટલે તો 18 અને 24 કયા ખાના પર? 18 અને 24 બંને ખાના પર કૂદે છે. ઉંદર બચી શકશે? હા, કારણ કે તે બને ક્યારેક 18 અને 24 પર એકસાથે આવશે નહીં, તેથી ઉંદર બચી શકે છે. પ્રશ્ન નંબર 5 જોઈએ કે જો બિલાડી 5મા પગલાંથી શરૂ કરે અને એક વારમાં 5 પગલાં કૂદી શકે અને ઉંદર 8 પગલાંથી શરૂ કરે અને એક વારમાં 4 પગલાં કૂદી શકે તો ઉંદર બચી શકે ખરા? હા, કે બિલાડી નીચેના કૂદકા કરશે કે બિલાડી કેટલા
5 5 દુ 10 5 5 પગલાં કૂદશે એટલે કે 5નો ઘડિયો તમારે બોલવાનો 5 એકા 5 5 દુ 10 5 તરી 15 5 ચોક 20 અને પાયો પાયો 25 એમ સતત ચાલુ રહેશે। જ્યારે ઉંદર નીચેના પગલાં કૂદશે 8મા પગલે શરૂ કરશે અને 4 પગલાં કૂદશે તો 8માં 4 ઉમેરો તો કે 12 થશે 12માં 4 ઉમેરો તો 16 થશે 16માં 4 ઉમેરો તો 20 થશે 20માં 4 ઉમેરો તો કેટલા 24 થશે। એટલે વિદ્યાર્થી મિત્રો તમે કહી શકો કે બંને પગલાં કૂદીને 20મા પગલે પહોંચી છે તેથી ઉંદર બચી શકશે નહીં। પેલી બિલાડી 5 પગથિયાં કૂદે અને આ 4 બંને 24 એટલે શું થશે ભેગા થઈ જશે કે 20મા પગથિયે ભેગા થઈ જશે। ઓકે, હવે આગળ જોઈએ મોન્ટો કોની રાહ જોઈ રહી છે કે મોન્ટો બિલાડી કોની રાહ જોઈ રહી છે તમને ખબર છે તે કોના માટે રાહ જોઈ રહી છે તે જાણવા માટે એક યુક્તિ આપેલી છે। વિદ્યાર્થી મિત્રો તમને DXMPO I બરોબર RNU BWSHJE આ બધા ખાના તમને આપેલા બરોબર 1 થી 60 સુધીના ખાના તમને આપેલા બરોબર। એની અંદર વિવિધ રંગ પૂરેલા એની અંદર તમારે પણ રંગ પૂરવાના આ રીતે બોક્સ બનાવવાના બરોબર। જોઈએ જે સંખ્યાને 2 વડે ભાગી શકાય તેના પર લાલ ટપકા કરો એટલે આમાંથી નીચેનામાંથી કઈ સંખ્યાને 2 વડે ભાગી શકીએ આપણે તો કે 2 ને 4 વડે ભાગી શકીએ 2 ને 2 વડે બી ભાગી શકીએ 4 વડે બી ભાગી શકીએ 6 વડે બી ભાગી શકીએ 8 વડે બી ભાગી શકીએ 10 એટલે કે 2 કી સંખ્યા એનો મતલબ કે 2 કી સંખ્યા જે રહી કે 2 4 6 8 10 12 14 16 18 20 22 24 26 32 33 34 40 42 44 46 48 52 54 56 58 અને 60 આ બધાને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ એટલે કે જે સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીએ બરોબર એટલે કે 2 કી સંખ્યાઓ બરાબર એના પર આપણે લાલ ટપકું કરવાનું રહેશે। ત્યારબાદ 3 વડે ભાગી શકાય તેવી સંખ્યા પર પીળા ટપકાની નિશાની કરવાની બરાબર એટલે કે 3 વડે ભાગી શકાય તો 3 તરી 9 3 દુ 6 આપણે કરી શકીએ 3 દુ 6 3 તરી 9 3 ચોક 12 3 પંચા 15 3 છ 18 3 7 21 3 8 24 3 9 27 3 30 33 36 પછી 39 બરાબર આ બધાને આપણે 2 વડે 3 વડે ભાગી શકીએ 42 બરાબર 45 પછી 48 એ બધાને આપણે શું 3 વડે ભાગી શકીએ છીએ। ત્યારબાદ 4 વડે બી ભાગી શકાય એટલે કે 4ના ઘડિયામાં જે સંખ્યા આવતી હોય એને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ। એવા કયા ખાના છે જેના પર 3 રંગના ટપકા છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના આ તમને 2 વડે જે પાડ્યું ખાના જે 2 વડે ભાગી શકાય એના પર લાલ 3 વડે ભાગી શકાય એમાં પીળા પછી 4 વડે ભાગી શકાય એના પર વાદળી એટલે એવા ખાના પર આપણે આ જે બોક્સ આપેલ એ બોક્સમાં તમારે રંગ પૂરવાના રહેશે। પછી તમારે જોવાનું કે કયા ખાનાઓમાં બધા રંગના 3 રંગના ટપકા છે આ ખાનાઓ ઉપર કયા અક્ષરો છે આ અક્ષરો નીચે ક્રમ આપણે લખવાનો રહેશે। જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકીએ આપણે કે બનાવેલું કે બરોબર કે રેડ એટલે કે R Y એટલે કે યલો અને B એટલે કે બ્લુ બરોબર RB તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે જો બીજામાં R ત્રીજામાં Y ચોથામાં RB બંનેમાં આવે 4માં આવે અને 2માં આવે પછી 3માં આ 6 જોઈએ તમે R પણ લખી શકો એટલે કે રેડ એટલે કે લાલ અને Y પછી 8માં R અને B બરોબર વિદ્યાર્થી મિત્રો આ જે R Y અને B લખ્યું એ કલરના મેં નામ લખેલા એ જે તમારા R હોય તો તમારે લાલ રંગ પૂરવાનો Y હોય ત્યાં આગળ તમારે પીળો રંગ પૂરવાનો અને B હોય ત્યાં આગળ તમારે શું કરવાનું વાદળી રંગ એટલે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે કયા રંગના કલરમાં કયા બોક્સમાં 3 કલરો આવ્યા તો આપણે લખી શકીએ તો કે 12 પછી 24 બરોબર પછી 36 48 અને 60 આ જે કલરો હતા આ જે બોક્સો એના અંદર 3માં આપણે લાલ પીળો અને વાદળી રંગ 3માં આવી છે। ફરીથી તમે જોઈ શકો કે 12માં પણ આવી ગયો 24માં બી આવી ગયો પછી 36માં પણ આવી ગયો અને 48માં આવી ગયો અને 60ની અંદર પણ 3 રંગો આવી ગયા બરાબર। એટલે વિદ્યાર્થી મિત્રો 12નો અવયવ તો 12નો અવયવી બોલો તમે ઘડ્યો કે 12 એકા 12 12 દુ 24 12 તરી 36 12 ચોક 48 અને 12 પંચા 60 બરાબર। તો કે એવા કયા ખાના છે જેના પર 3 રંગના ટપકા આવ્યા તો વિદ્યાર્થી મિત્રો 12 24 36 48 અને 60 પર 3 રંગના ટપકા છે। આ ખાનાની ઉપર કયા અક્ષરો છે તો કે આ ખાના ઉપર નીચેના અક્ષરો આપણે જોઈ શકીએ બરાબર કે ખાના તમે જોઈ શકો તો કયા અક્ષરો આવ્યા તો કે M O U S અને E કે MOUSE માઉસ લખ્યું બરાબર MOUSE બરાબર આપણે જોઈ શકીએ। ઓકે નેક્સ્ટ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ આગળ કે માવ રમત
આ રમત રમવા માટે બધા એક વર્તુળમાં ઊભા રહી જશે. એક બિલાડી બોલે છે, એક બીજો ખેલાડી બોલે છે, સોરી, કે આ રમત રમવા માટે બધા એક વર્તુળમાં ઊભા રહીએ છીએ. એક ખેલાડી બોલે છે, એક બીજો ખેલાડી બોલે છે અને આ રીતે રમત આગળ ચાલે છે. જે ખેલાડી 3 વડે વિભાજિત થાય છે તે સંખ્યા બોલવાની હોય તેને બદલે માવ કહેશે. એટલે કે 3 વડે ભગાતી હોય, વિભાજિત હોય, એને આપણે બોલવાની જગ્યાએ આપણે શું કરીશું? મ્યાઉ મ્યાઉ કરીશું. બોલવાનું ભૂલી જાય તે રમતની બહાર જશે. છેલ્લે જે ખેલાડી વધશે તે જીતી જશે. એટલે તમે કઈ સંખ્યાને માવ માવથી બદલે, એટલે કે 3, 6, 9, 12, 15, આ ખાલી જગ્યામાં આપણે લખી શકીએ કે 3 લખ્યા, 6, 9, પછી શું આવશે? 12, 15, 18, 21, 24, 27, 30, 33, 36, બરાબર. એ રીતે આપણે આગળ સંખ્યાઓ લખી શકીએ. આ સંખ્યાઓને 3ના ગુણક કહે છે. શું કહેવાશે એના? 3ના ગુણ્યા, એટલે કે 3નો ઘડિયો તમે બોલો અને 3ના ઘડિયામાં બધી રમત આવશે, બરાબર. આ સંખ્યાઓ આવશે. સંખ્યા 3ને બદલે 4 લઈને રમત રમો. હવે તમે કહી શકો કે મ્યાઉના બદલે આ સંખ્યાના 4નો ગુણક છે. એટલે કે 3ના બદલે આપણે 4નો ઘડિયો લેવાનો. 3 જેમ આપણે કર્યું એટલે 4 આવે ત્યારે આપણે મ્યાઉ મ્યાઉ કરવાનું, બરાબર. 4, 8, 12, 16, 18, 20, 24, 28, 32 એ આપણે 4નો ગુણક કહીશું આપણે. એ રીતે 5ના ગુણક, 5ના 10 ગુણક, 5 દાને આપણે 50 સુધી ઘડિયો બોલવાનો એટલે 5ના ગુણક આવશે. જોઈએ પીડીએફની અંદર આપણે કે તમે કઈ સંખ્યાઓ માવથી બદલી, એટલે કે 3, 6, 9, 12, 15, 18, 21 અને 24 આ સંખ્યાઓને આપણે 3ના ગુણક કહીએ છીએ. હવે બીજું કીધું, સંખ્યા 3ને બદલે 4 લઈને રમત રમો. હવે તમે કઈ સંખ્યાને મ્યાઉની બદલે, એટલે કે 4, 8, 12, 16, 20, 24, 28 અને 32. વિદ્યાર્થી મિત્રો, આ બધી જે રકમ રહી એ 4ના ઘડિયામાં આવશે, બરાબર. ત્યારબાદ ઉપરની જે જઈને આ 3ના ઘડિયામાં આવશે. 3, 6, 9, 12, 15, 18, 21 અને 24, બરાબર. એટલે તમારા 3નો ઘડિયો. અને આપણે શું કહીશું? અવયવી કહીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 5નો ગુણક. તો 5ના ગુણકમાં તમે 5નો ઘડિયો બોલી દો કે 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20, 5 5 25, 5 6 30, 5 7 35, 5 8 40, 5 9 45, 5 દાન 50. એટલે વિદ્યાર્થી મિત્રો 5ના 10 ગુણક તમને પરીક્ષામાં ક્યાંય, બરાબર. તો 5ના 10 ગુણક તમે આ રીતે લખી દો. ગુણક ક્યાંય એટલે આપણે ઘડિયો બોલવાનો, બરાબર. 3નો ગુણક લખો 10, બરાબર. 3ના 10 ગુણક લખો તો 3નો ઘડિયો 10 દાન 30, 3 દાન 30 સુધી બોલવાનું, બરાબર. ત્યારબાદ 4નો ઘડિયો કે તો પણ લખવાના. પછી તમને એમ કે 6ના 5 ગુણક લખો તો 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24, 6 પંચા 30. એ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ગુણક લખી શકીએ છીએ. ઓકે. હવે જોઈએ કે પાસાની રમત, કે 2 પાસાને એકસાથે ફેંકો. પાસા પર કયા કયા અંકો જોવા મળે છે તે અંકોનો ઉપયોગ કરી 2 અંકની એક સંખ્યા બનાવો. શું કહે કે 2 અંકોનો ઉપયોગ કરીને, અંકોનો ઉપયોગ કરીને 2 અંકની એક સંખ્યા બનાવવાની. જો તે સંખ્યા વર્તુળની આજુબાજુ દર્શાવેલ સંખ્યાનો ગુણક હોય તો તે વર્તુળમાં લખી શકો છો. એટલે વિદ્યાર્થી મિત્રો તમારે એક વર્તુળ બનાવવાનું, બરાબર. 2 વર્તુળ, એની અંદર સંખ્યા લખવાની અને જો એ વર્તુળનો ગુણક હોય તો એ અંદર આવી જશે. મિત્રોનો તમારા મિત્રો વારો છે. 10 વખતમાં જે વધારે સંખ્યા લખી શકે તે રમત જીતી શકે છે. પાસા પર અંકો 3 અને 4. જો હું 23 બનાવું તો કોણ સંખ્યાનો ગુણક નથી? આથી હું બનીશ કે જે 4નો ગુણક છે એમાં લાલ વર્તુળ પૂછ્યું. જો વિદ્યાર્થી મિત્રો 6, 4, 5 અને 7, બરાબર. કે 4, 5, 6 અને 7 વર્તુળ તમે બતાવેલા છે. આ વર્તુળની અંદર તમારે સંખ્યા લખવાની, બરાબર. તો કે મેં 6ની અંદર લખી 12, 24, 36 અને 48, બરાબર. બીજામાં લખી, ચોથામાં 12, 16, 24 અને 32, પાંચમાં લખી 15, 25, 35 અને 45, બરાબર. ત્યારબાદ 7માં લખી 7 દુ 14, 17, 21, 7 પંચા 35, 7 6 42, બરાબર. આ રીતે મેં સંખ્યા લખી. અહીંયા 6ના કર્યા, 6 દુ 12, પહેલાંમાં 6 લખ્યા. જો આ વર્તુળમાં વિદ્યાર્થી મિત્રો 6 દુ 12, 6 ચોક 24, 6 6 36, 6 સિત્તા 42, બરાબર. અને અહીંયા 4 તરી 12, ચોકું ચોકું 16, 6 ચોક 24 અને 8 ચોક 32 કર્યું, બરાબર. એ રીતે વિદ્યાર્થી મિત્રો નીચે 5 તરી 15, 5 5 25, 5 સિત્તા 35, 5 9 45, બરાબર. એ રીતે કર્યું. ત્યારબાદ 7માં અંગારું કર્યું, 7 દુ 14, 7 તરી 21, 7 પંચા 35 અને 7 6 42 એ વર્તુળ બનાવ્યું. વિદ્યાર્થી મિત્રો, બરાબર. આ સાથે આપણે જોયું કે ગુણક
કેવી રીતે લખી શકીએ, બરાબર. ગુણકનો થોડો ખ્યાલ મેળવ્યો. ગુણક એટલે શું કે કોઈ પણ સંખ્યાનો આપણે ઘડીઓ બોલવાનો રહે. માની લો કે તમને 12 કીધું હોય તો તમારે 12 ગુણક શું કીધું હોય તો 12 ઘડીઓ તમારે બોલવાનું, બરાબર. જેટલી વખત કીધું કે ભાઈ 12 5 ગુણક લખો કે 10ના 5 ગુણક લખો તો આપણે એ સંખ્યાનો આપણે શું ઘડીઓ બોલવો પડશે. વિદ્યાર્થી મિત્રો આગળ જે રહ્યું એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું.